મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આશ્રવ તત્વના જે ભેદ છે, એટલે કે ભેદ એટલે કે જે કારણો છે કે જે આશ્રવ બને છે, 5 ઇન્દ્રિય, 4 કશાય, 5 અવ્રત અને 3 યોગ અને 25 ક્રિયાઓ. તો આ બધા એક વન બાય વન આપણે સમજી રહ્યા હતા કે એ આશ્રવના કારણ કેવી રીતે બની શકે છે. અને આશ્રવ એ ધ્યાન રાખવાનું કે આશ્રવ આપણે જયારે કહીએ તો ત્યારે માત્ર પાપ કર્મોને નહીં સમજવાનું, પણ પુણ્ય કર્મોનો પણ બંધ થાય એને પણ આશ્રવ જ કહેવાય છે. એટલે આશ્રવ શુભ પણ હોઈ શકે કે અશુભ આશ્રવ પણ હોઈ શકે છે, તે આપણે સમજ્યા હતા ને લાસ્ટ ક્લાસમાં. ધ્યાન રાખવાનું. અને લાસ્ટ ક્લાસમાં 2 ક્વેશ્ચન બાકી હતા, તો તે આપણે સમજી લઈએ. 1-2 ક્વેશ્ચન શું બાકી હતા તે. એક ક્વેશ્ચન હતો કે આત્મપ્રદેશોને શુદ્ધ કેવી રીતે કરવા. તો આત્મપ્રદેશોને આપણને શુદ્ધ આપણા કરવા હોય એટલે કે એનું મિનિંગ શું? શુદ્ધ કરવું એટલે કે કર્મથી મુક્ત કરવું, એને શુદ્ધિકરણ કહેવાય. આપણા આત્મપ્રદેશો કર્મોના કારણે મલિન થઈ ગયા છે, તો એને શુદ્ધ કરવું એટલે કે કર્મોથી મુક્ત કરવું, એને જ કહેવાય છે કે શુદ્ધિકરણ કરવું. આત્મપ્રદેશોને કેવી રીતે કરાય? ગુણોની વૃદ્ધિ એટલે કે ગુણો આપણામાં જ્યારે સ્વાભાવિક ગુણો આપણે પ્રગટ કરતા જઈએ, મોહનીય કર્મોને નું ક્ષય કરતા કરતા આપણે આગળ વધીએ તો પછી કેવલ જ્ઞાન સુધી આપણે પહોંચી શકીએ. અને એક વખત કેવલ જ્ઞાન પ્રગટ થાય તો પછી જીવને અવશ્ય શું થાય? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય, આત્મપ્રદેશોનું શુદ્ધિકરણ કમ્પ્લીટલી થઈ જાય. એટલે સ્ટાર્ટ ક્યાંથી કરવું જોઈએ? સ્ટાર્ટ આપણને મોહનીય કર્મો ઉપર એના ઉપર અટેક કરવાનું આપણને સ્ટાર્ટ કરવું પડશે, તો જ શુદ્ધિકરણ થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. જો મોહનીય કર્મોને એનું શુદ્ધિકરણ નહીં કરશું, પણ માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મો એનું ક્ષોક્ષમ ચાલતું રહેશે, પછી અજ્ઞાન રૂપે એ પરિણમશે આપણા આત્મામાં. એ ધ્યાન રાખવાનું. કારણ કે સમ્યક દર્શન નહીં હોય તો ત્યાર સુધી જ્ઞાન એ સમ્યક જ્ઞાન નહીં બની શકે, પણ એ શું બનીને રહે? અજ્ઞાન રૂપે, મિથ્યાત્વ રૂપે એવી જ રીતે પરિણમન પામે છે. એ ધ્યાન રાખવાનું. એટલે મેઇન ફોકસ આપણું શું હોય? સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન, જેને વાણી શ્રવણ વગેરે જ્ઞાન મેળવતા આપણને મોહનીય કર્મને અટેક કરતા આપણને સ્વાભાવિક ગુણો છે. કયા છે સ્વાભાવિક ગુણો? મુખ્ય એક તો વૈરાગ્ય છે, પછી ક્ષમા, સમતા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ મુખ્ય આપણા ગુણો છે. અને બીજા પણ જે એમ તો ઘણા શ્રાવકના 21 ગુણ હોય, માર્ગાનુસારીના 35 ગુણો હોય, તો એના ઉપર એ બધા સમજવાના કે શું છે, કયા કયા ગુણો હોવા જોઈએ આપણામાં. તો એ લિસ્ટ જોઈ લેવાની કે એ આપણામાં છે કે નહીં, તો એ વધારતા જવાનું છે. તો એ એવી રીતે સ્ટેપ્સ. એટલે મેઇન ક્વેશ્ચન છે કે આત્મપ્રદેશોની શુદ્ધિ કેવી રીતે કરવી? તો સિમ્પલ આન્સર છે માર્ગાનુસારીના 35 ગુણો અને શ્રાવકના 21 ગુણો એ પ્રગટ કરવાનું. લાઇનસર જોઈ લેવાના કયા કયા ગુણો છે એને આપણામાં પ્રગટ થશે એટલે ઓટોમેટિકલી શું થશે? મોહનીય કર્મો એ નબળા થતા જશે અને આપણે કેવલ જ્ઞાન તરફ આગળ વધતા જશું. જ્ઞાન એ પરિણમન પામશે સમ્યક જ્ઞાનમાં. એવી રીતે આપણને આગળ ચાલવાનું છે. બીજું ક્વેશ્ચન હતું કે 12 ભાવના કન્ટેમ્પલેશન બ્રિંગ્સ સાક્ષી ભાવ. તો એ શું છે? આપણને જો 12 ભાવના આપણે એ ભાવીએ ને, 12 ભાવનાઓ, તો એ 12 ભાવનાઓ એ શું બને છે? આલંબન બને છે. સંવર તત્વ છે એ આલંબન બને છે અને એ સાક્ષી ભાવ લાવે છે આપણામાં. અને જો સંઘણ પણ એવું સ્ટ્રોંગ હોય, પહેલું સંઘણ હોય, સંઘણ પણ એવું સાથ એટલે કે મોક્ષની સામગ્રી રૂપ એ પહેલું સંઘણ પણ મળ્યું હોય, તો આપણે આ 12 ભાવનામાં ટકી રહીએ મજબૂતીથી. મનોબળ એવું મજબૂત હોય કે એમાં ટકી રહીએ, આગળ વધીને આપણો ડગમગ નહીં થાય. અને પછી જે 4 ઘાતી કર્મોનો પણ નાશ એટલે શપક શ્રેણી માંડીને 4 ઘાતી કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે. એવી તાકાત છે 12 ભાવનાઓમાં. એટલે હમણાં ભલે આપણને પહેલું સંગણ નથી મળ્યું, મોક્ષની સામગ્રી રૂપ પ્રથમ સંગણ ભલે નથી મળ્યું, પણ
બાર ભાવનાઓ કેવી છે? માત્ર કેવલ જ્ઞાન નહીં અપાવે, પણ આપણામાં શું અપાવે છે? સાક્ષી ભાવનું પ્રેક્ટિસ આપણે કરી શકીએ છીએ આ ભાવમાં, જે આગળ ચાલીને નેક્સ્ટ ભાવમાં કામ આવશે, આગળના ભાવોમાં. પ્લસ સમાધિ મરણ પણ આપણને પ્રાપ્ત થઈ શકશે. કર્મોની નિર્જરા થાય, કેટલા બધા એના બેનિફિટ્સ છે. એટલા માટે અવશ્ય આપણને ભાવવી જોઈએ. પછી હજી એક ક્વેશ્ચન હતું, શું હતું? 1 મિનિટ. When there is reduction in this boiling or યોગ કશાય, only then we can achieve સમ્યક દર્શન, એવું ક્વેશ્ચન છે. તો હવે આન્સર શું છે એમાં? એટલે એમનું ક્વેશ્ચન શું છે કે જો આપણે અહીંયા શું જોયું હતું કે આત્મપ્રદેશો યોગના કારણે, આ 3 યોગ છે, આ 3 યોગમાં આપણો આત્મા પ્રવૃત્ત રહેલું હોય છે. એના કારણે શું રહે છે? આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ, ઉકળતા પાણી કેમ બુડબુડ બોઇલિંગ કેવું અગ્રેસિવલી થતું હોય છે કન્ટિન્યુઅસલી, તો એવી જ રીતે આત્મપ્રદેશો પણ નું હલનચલન કે આંદોલન કહેવાય, એવું ભયંકર આંદોલન એ ચાલતું રહે છે. એના કારણે કર્મ કર્મ બંધાતા જાય છે કન્ટિન્યુઅસલી, એ ચાલતું રહે છે. તો ક્વેશ્ચન શું રહે છે એમનું કે જ્યારે આ આત્મપ્રદેશોનું જે હલનચલન આંદોલન જે છે એ ઓછું થાય તો શું ત્યારે સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે? તો હવે એમાં શું છે કે આ ઓછું થતું નથી. મેન તો જે 8 કર્મો છે ને, અરે સોરી, 8 આપણા રૂચક પ્રદેશો છે ને, આત્મામાં રહેલા નાભિસ્થાને માત્ર 8 રૂચક પ્રદેશો, તે ત્યાં કમ્પ્લીટલી અચલ રહેલા હોય છે. બીજા તો કન્ટિન્યુઅસલી 3 યોગના કારણે ચલાયમાન રહેતા જ હોય છે. અને આ યોગ તો છૂટવાના નથી. જ્યારે અયોગી પણ આપણને પ્રાપ્ત થશે તો ત્યારે એ 3 યોગોનું પણ નાશ થશે, અને ત્યારે બધા જ ટોટલી 8 તો સ્થિર જ હતા, પણ બાકી પણ સ્થિર થઈ જશે, બધા અસંખ્યાતા આપણા આત્મપ્રદેશોને. ત્યારે પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. પણ સમ્યક દર્શન ગુણ ક્યારે પ્રગટ થાય છે? તો સમ્યક દર્શન ગુણ જ્યારે પ્રગટ થાય તો ત્યારે આ જે છે એ ઓછા, એવું કઈ નથી ઓછા થવાનું, કારણ કે યોગ છે ને, યોગ તો રહેવાનું છે ત્યારે પણ ચોથા ગુણ સ્થાનકે, એ ધ્યાન રાખવાનું. યોગ તો ત્યાં પણ રહેલું છે, માત્ર જે મિથ્યત્વ છે ને, મિથ્યત્વ હટે તો ત્યારે સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય. એટલે કે જે કર્મબંધના 4 કારણો છે, 4 કારણોમાંથી પહેલું કારણ છે મિથ્યત્વ, એ જાય તો પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય. અને જે પછી આગળ ચાલતા જે ચોથો છે, 4th નંબરનું કારણ, એ યોગ છે, એનું નાશ થાય 14th ગુણ સ્થાનકે, ત્યારે પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય, એવું છે. તો અહીંયા આટલા ક્વેશ્ચન થઈ ગયા લાસ્ટ ક્લાસમાં. હવે અહીંયા આગળ ચાલીએ. આગળ શું છે? 25 ક્રિયાઓના નામો અહીંયા સ્ટાર્ટ થાય છે. હવે 22nd ગાથા આપણને હવે ગ્રહણ કરવાની છે, તો બધાને સાથે બોલવાનું છે, ગ્રહણ કરવાની છે. કા ઈય અહિગરણીયા પાઉસિયા પારિતાવણી કિરિયા પાણા ઈવાયારંભીય પરિઘ હિ આ માયવત્તી પાછો એક વખત. કાય અહિગરણીયા પાઉસિયા પારિતાવણી કિરિયા પાણા ઈવાયારંભીય પરિઘ હિ આ માયવત્તી. આ ગાથા શબ્દાર્થ સાથે બધી જ ગાથા પાકી કરશું તો પછી અલગથી બધું મહેનત નહીં કરવું પડે. પછી આ બધી ક્રિયાઓ ઓટોમેટિકલી યાદ રહી જશે લાઈનસર. કાય્ય એટલે કે કાયિકી ક્રિયા, અહિગરણીયા એટલે કે અધિકરણી કી ક્રિયા, પાઉસિયા એટલે કે પ્રાદ્વેશિકી ક્રિયા, પારિતાવણી પારિતાપની કી ક્રિયા, કિરિયા એટલે ક્રિયા, પાણા ઈવાય પ્રાણાતિપાતિકી, આરંભીય એટલે કે આરંભિકી ક્રિયા, પરિઘ હિ આ એટલે કે પારિગ્રહિકી ક્રિયા, માયવત્તી એટલે કે
માયા પ્રત્યયી ક્રિયા એટલે કે અને. તો આવી રીતે શબ્દાર્થ પાકા કરવાના છે બધાને. ગાથાર્થ શું છે? કાયિકી ક્રિયા, અધિકરણી કી ક્રિયા, પ્રાદ્વેશી કી ક્રિયા, પારિતાપની કી ક્રિયા, પ્રાણાતિપા પ્રાણાતિપાતિકી ક્રિયા, આરંભિકી ક્રિયા, પારિગ્રહિકી ક્રિયા અને માયા પ્રત્યયિકી ક્રિયા. તો આટલી ક્રિયાઓ બધી 25 નથી અહીંયા બતાડેલી. કેટલી બતાડેલી છે? 4, 5, 6, 7, 8. 8 ક્રિયાઓ અહીંયા બતાવી છે. બાકીની આગળ ગાથાઓમાં આવશે. વિશેષાર્થ સમજી લઈએ. સૌથી પહેલી આ શું છે? 25 ક્રિયાઓ છે. તો આ બધું પણ શું છે? શેના ભેદ છે? 25 ક્રિયાઓ આશ્રવ તત્વના જ ભેદ છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે સૌથી પહેલી ક્રિયા કઈ છે? પહેલા તો શું બતાવે છે કે ક્રિયા કોને કહેવાય છે? ક્રિયા એટલે કે શું? ક્રિયા એટલે કે જે પણ આપણે કાર્ય કરીએ કે વ્યાપાર કરીએ. વ્યાપાર એટલે કે ક્રિયા કે પ્રવૃત્તિ. એટલે કોણ કરે? આત્મા કરે. તો આત્મા જે વ્યાપાર વડે શુભાશુભ કર્મને ગ્રહણ કરે તે વ્યાપાર ક્રિયા કહેવાય. વ્યાપાર એટલે કે શું? જે મન વચન કાયા, જે 3 યોગ છે એનો વપરાશ કરે તો ત્યારે કહેવાય કે આત્માએ કઈ પ્રવૃત્તિ કરી છે, એટલે કે વ્યાપાર કર્યો છે. વ્યાપાર એટલે કે અહીંયા બિઝનેસ નથી. અહીંયા વ્યાપાર એટલે કે સમજ્યું ને શું છે? 3 યોગનો વપરાશ કરીને જે પણ કાર્ય કરે તો એ વ્યાપાર સમજવું. તો આત્મા જે વ્યાપાર વડે જે પણ જેવા ટાઈપનું એ કાર્ય કરે, પ્રવૃત્તિ કરે, જેવી પ્રવૃત્તિ હોય, શુભ પ્રવૃત્તિ વડે એ શુભ કર્મોને ગ્રહણ કરે તો એને પછી શુભ ક્રિયા કહેવાય. પણ આત્મા જો એવું કોઈ વ્યાપાર કરે એટલે કે અશુભ વ્યાપાર કરે, એના કારણે અશુભ કર્મોનું ગ્રહણ થાય તો તે વ્યાપારને કેવું કહેવાય? કેવું વ્યાપાર? અશુભ ક્રિયા કહેવાય. સિમ્પલ. ઓકે, તો હવે સૌથી પહેલી કઈ છે? કાયિકી ક્રિયા છે. તો હવે સૌથી પહેલી ક્રિયા છે કાયિકી ક્રિયા. એટલે કે શું? ત્યાં કાયાને અજાયણાએ પ્રવર્તાવવી. એટલે આપણે જે 3 યોગ છે એમાં જે કાયા છે, શરીર છે, એનું એ શરીરનો આપણે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, યુઝ કેવી રીતે કરી રહ્યા છે, મિસયુઝ કરી રહ્યા છે કે જૈણાપૂર્વક આપણે કાર્ય કરી રહ્યા છીએ. જો જૈણાપૂર્વક આપણે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ તો પછી એ શુભ ક્રિયા કહેવાય. પણ જો આપણે શું કરીએ? અજૈણાથી આપણે પ્રવર્તાવવી આપણું જે શરીર છે તો એ જૈણાપૂર્વક એના દ્વારા વર્તન નહીં કરીએ, પણ જેમ તેમ આપણે જોયા વગર ચાલીએ. આંખો મળી છે જોવા માટે, પણ આપણે જોઈએ નહીં કે ક્યાં જીવ છે એમ સામે કે ઉપર જોતા જોતા ચાલીએ. ભલે કોઈ પણ કચડાઈ જાય જીવો, આપણો નજર નીચે નહીં હોય, 3.5 ડગલા સુધી નીચે નહીં હોય. પછી બેસતા ઉઠતા જોઈએ નહીં આપણે ક્યાં બેસી રહ્યા છે, જીવો છે કે નહીં, શું છે. જેમ તેમ આપણું પ્રવર્તન ચાલી રહેલું હોય તો એને કહેવાય કે આપણે કાયાને આપણે શું કર્યું? અજૈણાએ પ્રવર્તાવ્યું છે. તો એવી ક્રિયાને એટલે કે એવું શરીરનો વ્યાપારને શું કહેવાય? આત્મા દ્વારા જે એવું અજાયણાપૂર્વક શરીરનું જે વ્યાપાર થઈ રહ્યો છે એને કાયિકી ક્રિયા કહેવાય. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે એટલે ઇન્દ્રિયોનો દુરુપયોગ. એટલે ઇન્દ્રિય કાયા એટલે કે શરીર ટોટલી, પ્લસ એમાં ઇન્દ્રિય પણ આવી જાય. માત્ર ઇન્દ્રિય નહીં, આખી ને આખી આપણી જે શું છે શરીર, જે કાયા છે તે એમાં પગ પણ આવી જાય. ને પગ કોઈ ઇન્દ્રિય નથી ને, હાથ પગ ઇન્દ્રિય નથી. એટલે બધું આખો શરીર પ્લસ ઇન્દ્રિય પણ આખો, તો એ બધું આવી જાય. અને બીજું આગળ શું કહે છે કે જે પણ સર્વે અવિરત જીવની સાવધ્ય ક્રિયા શું છે? અનુપરત કાયિકી ક્રિયા. એટલે કે કેવી ક્રિયા છે આ? કે બધા જે પણ અવિરત જીવો હોય, અવિરત એટલે કે શું? એક તો વિરતિધર હોય અને બીજા કેવા હોય? અવિરતિધર. એટલે કે જેમણે પણ
વ્રતધારી જે પણ નહીં હોય, સિમ્પલ વર્ડ્સમાં જેમણે કોઈ વ્રત પચ્ચખાંડ નિયમથી બંધાયેલા નહીં હોય, એટલે કે વિરમ્યા નહીં હોય, પાપથી વિરમ્યા નહીં હોય પચ્ચખાંડ દ્વારા, એવા બધા અવિરત જીવ, એ બધા મિથ્યાત્વી જીવો આવી જાય. સમકીતી અવિરત સમ્યક દૃષ્ટિ જીવો પણ આવી જાય ચોથા ગુણ સ્થાનક સુધી રહેલા. જો જે પણ ચોથા ગુણ સ્થાનક સુધી રહેલા હોય તો એમાં કોણ આવી જાય? મિથ્યાત્વી પ્લસ અવિરત સમ્યક દૃષ્ટિ જીવો, એ બંને આવી જાય. તો એવા જીવોની જે પણ સાવધ્ય ક્રિયા હોય, સાવધ્ય આ શબ્દનું મિનિંગ છે પાપવાળી ક્રિયાઓ, તો એ શું કહેવાય? અનુપરત કાયિકી ક્રિયા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. કારણ કે એમની ક્રિયાઓ એટલે કે જે પણ શરીરનો ઉપયોગ કે વ્યાપાર હોય એ કેવું હોય? સાવધ્ય, જે પણ પાપવાળું જે પણ એ કાર્ય કરતા હોય, પચ્ચખાણ વગેરે જેમ તેમ જે પણ વર્તી રહ્યા હોય, બધું એ અનુપરત કાયિકી ક્રિયામાં આવી જાય ને એ શું? આ શું છે? આશ્રવ બને છે. અશુભ કર્મોનું આશ્રવ રૂપ બને છે. અને બીજું શું છે? અશુભ યોગ પ્રવૃત્તિ, તે દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા કહેવાય. દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા એટલે કે શું હોય છે? જે છઠ્ઠા ગુણ સ્થાનક સુધી એ રહેલી હોય, એટલે કે જે પણ કેવા અવસ્થાવાળા હોય જીવો? છઠ્ઠા ગુણ સ્થાનક સુધી માં જે પણ રહેલા જીવો એ કેવા કહેવાય? બધા પ્રમત્ત અવસ્થાવાળા. છઠ્ઠા ગુણ સ્થાનક કયો હોય? પ્રમત્ત સંયત ગુણ સ્થાનક હોય ને. એટલે કે શું? પછી સાતમા ઉપર જે જાય તો એ અપ્રમત્ત અવસ્થાવાળા હોય. ઓકે, તો સાતમા વાળી એનાની વાત નથી, પણ છઠ્ઠા સુધીની વાત છે. દેટ મીન્સ પહેલાથી છઠ્ઠા જે પણ હોય એ બધા કેવા? પ્રમત્ત ટાઈપના, એટલે પ્રમાદી અવસ્થાવાળા બધા જીવો. તો એમની એક એવી હોય પ્રમાદ અવસ્થા, જાગૃતિ રહેલી નહીં હોય આત્માની, ઉપયોગમાં રહેલા નહીં હોય, અને એમાં એવા અનુપયોગીપણામાં રહેલા જે પણ જીવો હોય, તો એમના દ્વારા જે પણ અશુભ યોગ પ્રવૃત્તિ જે પણ થતી હોય, અશુભ મન વચન કે કાયોગ દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરતા હોય, તો એ બધું દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા જાણવી. ઓકે, તો આવી રીતે આપણે પહેલી જે કાયિકી ક્રિયા આપણે સમજ્યા છીએ. પછી બીજી કઈ ક્રિયા છે? અધિકરણીકી ક્રિયા. તો આ પણ હવે પહેલા તો આપણે સમજી લઈએ કે અધિકરણ કોને કહેવાય. એક તો હોય ઉપકરણ અને બીજું હોય અધિકરણ. તો ઉપકરણ જે પણ હોય, જે આપણા આત્મા ઉપર ઉપકાર કરે, તો ઉપકરણ. જે પણ જ્ઞાનના સાધનો છે, દર્શન કે ચારિત્ર, તો એ ત્રણ જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્ન ત્રયી કહેવાય. અને એની આરાધનામાં ઉપયોગી બનતા એવા સાધનો ને ઉપકરણ કહેવાય. કારણ કે તે આપણા આત્માનું કલ્યાણ કરનાર છે, આપણા આત્મા ઉપર ઉપકાર કરનારા છે. પણ એનો ઓપોઝિટ જે છે એને કહેવાય અધિકરણ. એટલે કે શું? જે પણ જેના વડે આત્મા નરકનો અધિકારી થાય, તે બધા કારણોને શું કહેવાય? અધિકરણ કહેવાય છે. તો હવે એમાં શું કારણો? એટલે કે જે એવા દ્રવ્યો હોય, જેમ કે અસ્ત્ર શસ્ત્ર, કંઈ પણ એવા સાધનો હોય, ખડગ આદિ ઉપઘાતક દ્રવ્યો, તો એ બધું આવી જાય અધિકરણીકી ક્રિયામાં. અરે અધિકરણ કહેવાય, સોરી. જે પણ એવા અસ્ત્ર શસ્ત્ર, હવે અહીંયા ખડક છે તો આપણા બધાના ઘરમાં છે, ખડક નથી ને. આપણા ઘરમાં શું છે? ખડક જેવા જે પણ વસ્તુઓ હોય, કેવા વસ્તુઓ હોય? તો ચાકુ, છરી, મિક્સર ગ્રાઇન્ડર, પંખા, આ બધા છે ને આપણામાં. વોશિંગ મશીન, ઘરઘંટી હોય, એ બધા જે પણ વસ્તુ કે સ્ટવ હોય, જે પણ આ બધા દ્રવ્યો છે. ખડક તો બધાના ઘરમાં નહીં હોય, પણ આ બધા હાઈટેક એવા શસ્ત્રો રહેલા છે બધાના ઘરમાં. તો એ બધા શું કહેવાય? જે જીવો માટે ઉપઘાતક રહેલા હોય છે, બધા દ્રવ્યોને અધિકરણ કહેવાય. અને એનો ઉપયોગ કરવાથી શું થાય? આત્મા નરકનો અધિકારી થાય. કારણ કે એ કેટલા લેવલમાં હિંસા કરે છે જીવોની, એટલા માટે નરકનો અધિકારી થાય. એટલા માટે તે અધિકરણ, આ બધી વસ્તુઓનું અધિકરણ કહેવાય છે. ધ્યાન રાખવાનું. સવારથી રાત સુધી આ કેટલા અધિકરણોનો આપણે વપરાશ કરતા હોઈએ, બધા વિચારવાનું આપણને. તો હવે આવી ઉપઘાતી દ્રવ્યો, એવા જે પણ ઉપઘાતી દ્રવ્યો છે એ તૈયાર કરવા, તેને કહેવાય અધિકરણીકી ક્રિયા.
એ પણ બે પ્રકારની છે તે સમજી લઈએ. ખડગા ખડગા દીકના અંગ અવ્યયો પરસ્પર જોડવા તે શું કહેવાય છે? સંયોજનાધિકરણી ક્રિયા. અને બીજી, એક મિનિટ, એક મિનિટ આવું. હા, તો આપણે શું વાત કરતા હતા કે પહેલી જે અધિકરણી કી ક્રિયા છે એના બે પ્રકાર છે. પહેલું છે સંયોજનાધિકરણી કી ક્રિયા, એટલે એમાં શું હોય છે કે જે પણ એવા જે અધિકરણો છે એના જે પાર્ટ્સ છે, અંગ અવયવો પરસ્પર જોડવા, એટલે કે શું? એટલે કે અસેમ્બલિંગ આપણે કહીએ ને, તો એ બધું આવી જાય એમાં. જે પણ હવે કેટલા જણ શું એવું શું કહેવાય, ટ્રેનિંગ લેવા જતા હોય ને, સાંભળ્યું હશે શૂટિંગનું. શૂટિંગ પણ એક હોબી રાખતા હોય, શૂટિંગ સ્પોર્ટ તરીકે એવી રીતે શીખતા હોય. પછી આ બધું વસ્તુઓ છે, અ ચાકુ, છરી, એ પણ જે વસ્તુઓ છે એનું અસેમ્બલિંગ કરતા હોય. અથવા તો એવા ટેકનિશિયન્સ હોય કે જે પણ એવા જે હવે આજના જમાનામાં જે પણ પોતાને શું કહેતા હોય છે કે ઘણું બધું ભણી લીધું હોય અને પછી ન્યુક્લિયર બોમ્બ્સ વગેરે એવા એવા ટેકનિક્સ બધા એ ઇન્વેન્ટ કરતા હોય ને, ઇન્વેન્શન કરતા હોય. એટલે આટલું ઇન્ટેલિજન્સ મળ્યું હોય, આટલું આઈક્યુ લેવલ આટલું મળ્યું હોય, પણ એનું વપરાશ શેમાં કરતા હોય? જે એવા વોર માટે યુઝ થતા હોય ને, એવા વિનાશક ડિસ્ટ્રક્શન માટે જે પણ યુઝ થતા હોય એવા બોમ્બ્સ હોય કે મિસાઇલ્સ હોય, એવા બધા વસ્તુઓ નું શું કરે? એ એન્જિનિયરિંગ કરતા હોય કે એસેમ્બલિંગ કરવા માટે જે પણ એવું હોય, સ્ટડીઝ એવું ભણીને એવું બધું કરતા હોય. તો એ બધું શેમાં આવી જાય? સંયોજનાધિકરણી કી ક્રિયા કહેવાય. એવું હોય છે. એ બધું પાપકર્મોનું આશ્રવ કરાવનાર આ ક્રિયાઓ છે, એ ધ્યાન રાખવાનું. બીજું, જે હવે રિપેરિંગ વાળા પણ બેઠા હોય ને, રિપેરિંગ કરવા માટે, સમજો કે મિક્સર ગ્રાઇન્ડર ખરાબ થઈ ગયું તો એનું રિપેર કરવા માટે આપણે શોપમાં જઈએ, તો જે રિપેર કરીને આપતા હોય, તો એમનું પણ એમાં જ એમનું પણ ગણી લેવાનું કે એમનું પણ શું છે, સંયોજનાધિકરણી કી ક્રિયા એ કરી રહ્યા છીએ. એટલા માટે આપણને એવા ટાઈપના બિઝનેસ સિલેક્ટ જ નહીં કરવા આપણા પોતાના માટે. એ ધ્યાન રાખો, નહીં તો કન્ટિન્યુઅસલી કર્મ બંધ થાય. કેમ? કારણ કે આપણે બીજાનું આપણે રિપેર કરી આપ્યું, સમજો મિક્સર ગ્રાઇન્ડર કે કઈ એવું એવી વસ્તુ, એનો ઉપયોગ એ શું કરશે પછી? કેટલા કેટલા દિવસો, કેટલા વર્ષો સુધી એનો વપરાશ હિંસા માટે જ કરશે ને, જીવોની હિંસા માટે કરશે. એટલે કોણે રિપેર કર્યું? આપણે કરી આપ્યું, આપણે એસેમ્બલિંગ કર્યું, આપણે ઇન્વેન્ટ કર્યું છે. પણ એટલે કે જે ઇન્વેન્ટ કરતા હોય, જે બનાવતા હોય ફેક્ટરીઝમાં કે જે પણ કંપનીઝ જે પણ બનાવતી હોય આવા બધા વસ્તુઓ અસેમ્બલિંગ કરીને જ બનાવે ને, તો એ બધું એમને આટલું બધું પાપ લાગે. પછી કેટલા કેટલા લોટમાં એ બનાવે અને કેટલા એ સેલ કરે, અને કેટલા કેટલા બધા જીવો એનો વપરાશ કરતા હોય વર્ષો વર્ષો સુધી, તો એ એટલું બધું પાપ લાગે. એટલા જ માટે સિમ્પલ બિઝનેસ કરવાનું, જેમાં બહુ એવું પાપ નહીં થાય, જીવોની હિંસા નહીં થાય આટલા પ્રમાણમાં, એ આપણને એવા ટાઈપના બિઝનેસ ઇન્ટેલિજન્ટલી સિલેક્ટ કરવા જોઈએ. ધ્યાન રાખવાનું. પછી હા, હવે બીજું શું છે? અધિકરણિકી ક્રિયાનું પાર્ટ 1 આપણે જોઈ લીધું. હવે બીજું શું છે? સર્વથા નવા શસ્ત્રાદિ બનાવવા, તે નિર્વર્તનાધિકરણિકી ક્રિયા કહેવાય. અહીંયા શું કહેવાય છે કે પોતાનું શરીર પણ અધિકરણ જાણવું. આ ક્રિયા બાદર કષાયોદયી જીવને હોવાથી 9મા ગુણસ્થાનક સુધી હોય છે. હવે આમાં શું કહે છે કે સર્વથા ટોટલી નવા એકદમ ન્યૂ શસ્ત્ર જે બનાવે, જેમ આપણે કઈ કંપનીઓનું, એટલે એનું પ્રોડક્શન જ હોય, આખા સ્પેર પાર્ટ્સ પણ બનાવતા હોય ને, અને પછી એનું એસેમ્બલિંગ કરે. એટલે ટોટલી ઝીરોથી, સ્ક્રેચથી આખો નવો જ બનાવે વસ્તુ. એવા અધિકરણો બનાવે, નાઈફ બનાવે, ચાકુ છરી, પછી શું હોય, ભાલા હોય કે તલવારો હોય કે ગન્સ હોય, ગન્સ નું પણ કરતા હોય.
બુલેટ્સ નું કરતા હોય ધંધા, એવા બધા જે પ્રોડક્શન કરતા હોય છે, કુહાડી હોય, એટલે જે ફાર્મિંગમાં પણ યુઝ થતું હોય ને, એ બધા વસ્તુઓ પણ આ જ કહેવાય, અધિકરણમાં જ ગણાય છે, ધ્યાન રાખવાનું. તો આ બધી જ વસ્તુઓ શું જાણવી, જે એકદમ સર્વથા ટોટલી ન્યૂ 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 બનાવતા જાય, તો એ આવે છે નિર્વર્તનાધિકરણી કી ક્રિયામાં આવી જાય, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા એમાં પોતાનું શરીર પણ અહીંયા અધિકરણ જાણવું, કારણ કે આપણને જે શરીર મળ્યું છે, તો એનો વપરાશ આપણે કરી રહ્યા છીએ, કેવી રીતે કરી રહ્યા છીએ. આપણું હાથથી આપણે શું કરીએ, હાથથી જે હાથથી કે આપણા દાંતથી આપણે આખો આખો ફ્રૂટ હોય, સમજો કે એપલ છે, એપલ શું છે, એક જીવ છે, એક પ્રત્યેક વનસ્પતિ કઈ જીવ છે. તો એને આપણે દાંતથી આપણે વાપરવાનું ચાલુ કર્યું, એટલે શું થયું, આપણા દાંત એટલે આપણું શરીર કેવું શું બન્યું, અધિકરણ બન્યું ને આ એપલના જીવ માટે. સિમ્પલ આપણે સ્નાન માટે જઈએ તો આપણે શું કરી રહ્યા છીએ, બધા અસંખ્ય અપકાય જીવોનું આપણે જે શરીર છે આપણને મળ્યું છે, તો એ અધિકરણ બને છે આટલા બધા જીવોની હિંસા માટે, પોતાના હાથથી જ આપણે એ કરતા હોઈએ ને હિંસા, તો એવી રીતે શરીર પણ જે આપણને મળ્યું છે એ પણ શું ગણાય છે, અધિકરણ જાણવું, એ ધ્યાન રાખવાનું, એવી રીતે છે. એટલે મેન આ બધું હિંસા ઉપર જ બેસ્ડ છે, જીવોની હિંસા ઉપર બેસ્ડ છે. બીજું શું કહે છે કે આ ક્રિયા ક્યાર સુધી રહેલી હોય છે, બાદર કશાયોદયી જીવને હોય છે આ, એના કારણે 9th ગુણ સ્થાનક સુધી રહેલી હોય છે, એના બાદ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. તો આ કશાયોદયી જીવ એટલે જે પણ જીવોને કશાયોનું ઉદય રહેલું હોય, જ્યાર સુધી રહેલું હોય, તો ત્યાર એ પણ કયા બાદર કશાયોદયો, બાદર કષાયોનું ઉદય જ્યાર સુધી રહેલું હોય જીવને, તો ત્યાર સુધી આ ક્રિયામાં પ્રવૃત્ત રહેલું હોય જીવ. એના બાદ પછી બાદર કષાયોનું ઉદય જ્યારે એનું સ્ટોપ થઈ જાય છે, તો ત્યારે એના બાદ એ ક્રિયામાં પ્રવૃત્ત નથી થતો જીવ બિલકુલ પણ. એના કારણે પછી 9th ગુણ સ્થાનક થી આગળ પછી એ નહીં હોય એ ક્રિયા, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે બીજી ક્રિયા અધિકરણી કે ક્રિયાના આપણે બે જોયા. શું? સંયોજનાધિકરણી કી ક્રિયા અને નિર્વર્તનાધિકરણી કી ક્રિયા. એટલે સંયોજનાધિમાં શું આવે કે અસેમ્બલિંગ આવે, રિપેરિંગ અસેમ્બલિંગ આવે, અને નિર્વર્તનાધિકરણીકીમાં શું આવે, ટોટલી કમ્પ્લીટલી નવેસરથી સ્ક્રેચથી નવો આપણે ન્યૂ બનાવ્યું, નવો કોઈ પણ શસ્ત્ર બનાવ્યો, નવો ન્યૂ બનાવ્યો, એ ધ્યાન રાખવાનું. તો હવે બીજું એ પણ ધ્યાન રાખવાનું, જયારે આપણે કોઈ ડિસ્કાર્ડ કરીએ એવા અસ્ત્ર શસ્ત્ર જે ઘરમાં વપરાશ થતા હોય, અસ્ત્ર શસ્ત્ર એટલે કાંઈ પણ, જેમ આપણે કહ્યું નાઈફ હોય કે એવા કોઈ પણ એવા બ્લેન્ડર હોય ઘરમાં કે, તો એને શું કરવાનું, એને થોડું એવું તોડફોડ કરીને ફેંકવાનું, જેનાથી બીજો કોઈ એનું યુઝ નહીં કરી શકે. તો એવી રીતે તોડફોડ કરીને એવી રીતે ડિસ્ટ્રોય થોડું થઈ શકે, આપણને વાઘે નહીં એવી રીતે પણ ધ્યાન રાખવાનું, પણ થોડુંક ડિસ્ટ્રોય કરીને પછી એ ડિસ્કાર્ડ કરવાનું અને સિરાવી દેવાનું. પછી ત્રીજી કઈ ક્રિયા છે, પ્રાદવેશિકી ક્રિયા છે આ. તો પ્રાદવેશિકી ક્રિયા એટલે કે શું છે, જીવ અથવા અજીવ ઉપર દ્વેષ ચિંતવવો, તે પ્રાદવેશિકી ક્રિયા છે. એટલે હવે ખાલી આપણને લાગે કે માત્ર જીવો ઉપર આપણને દ્વેષ આવે એમ નથી, પણ જીવ અથવા અજીવ એટલે કે વસ્તુઓ અથવા તો વ્યક્તિ, વસ્તુઓ ઉપર પણ દ્વેષ આવી જાય ને. કંઈક આપણને ચાલતા ચાલતા ટેબલ વાગી ગયું પગમાં, કેટલો ગુસ્સો આવે ટેબલ ઉપર, ગાળો આપીએ ટેબલને, એ તો જ્યાં પડેલો હતો ત્યાં જ પડેલો હતો, આપણી મિસ્ટેક છે, આપણે જોઈને નહીં ચાલ્યા, પ્લસ આપણું કર્મોનું ઉદય રહેલું હશે, એના કારણે આપણને વાગ્યું ને, પોતાને એટલે મિસ્ટેક પોતાની જ છે, પોતે જ એવા કર્મો કર્યા હશે કે એવું બંધાયું હશે ને હમણાં એવું ઉદયમાં આવી છે કે આપણને વાગશે. હવે કંઈક ના કંઈક નિમિત્ત કંઈક ના કંઈક બનશે, વસ્તુ કે વ્યક્તિ નિમિત્ત બનશે અને આપણને વાગવાનું છે, એટલી પીડા થવાની છે, તો થઈને રહે. તો એ મિસ્ટેક આપણી પોતાની જ છે, આપણા ઇટ હેપન બીકોઝ ઓફ આર સેલ્સ. તો એમાં પછી દ્વેષ
બીજા વસ્તુ કે વ્યક્તિ ઉપર શા માટે દ્વેષ કરવું? બરાબર ને? તો એવું છે, જો આપણે વ્યક્તિ કે વસ્તુઓ પર દ્વેષ આવે તો એને કહેવાય પ્રાદ્વેષિકી ક્રિયા કહેવાય છે. પણ બે પ્રકારની છે, જીવ પ્રાદ્વેષિકી ક્રિયા અને અજીવ પ્રાદ્વેષિકી ક્રિયા. તો એમાં પહેલી શું છે? જીવ પ્રાદ્વેષિકી એટલે કે જીવ ઉપર દ્વેષ કરવાથી જીવ પ્રાદ્વેષિકી ક્રિયા, અને પોતાને પીડા ઉપજાવનાર કંટક પથ્થર આદિ ઉપર દ્વેષ થાય તેને અજીવ પ્રાદ્વેષિકી ક્રિયા કહેવાય છે. જે આપણે કહ્યું તેવી જ રીતે જીવ પ્રાદ્વેષિકી એટલે જે જીવો પર દ્વેષ આવે, જે કોઈ પણ ઘરવાળા હોય, કોઈ એવી રીતે કહેતા હોય કે એવી રીતે ચાલવું, બેસવું, ઉઠવું, કાંઈ આપણને કહેતા હોય વડીલો, તો એના ઉપર આપણને જો દ્વેષ આવે અથવા તો આપણા કર્મોદયના કારણે એ આપણને પીડા આપતા હોય, એવા વચનો કહેતા હોય, મન એટલે આપણને હર્ટ થઈ જાય એવા વચનો કહેતા હોય કે એવું વ્યવહાર હોય, તો પણ આપણને દ્વેષ થાય એના ઉપર. તો એ બધું જીવ પ્રાદેશિક ક્રિયા એટલે કે આપણું જ પોતાનું જ કર્મ બંધ થશે. એટલે વી શુડ નોટ હેટ એનીવન. સિમ્પલ છે. અહીંયા માત્ર પંચેન્દ્રિય જીવોની વાત નથી, બધા જીવો આવી જાય. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બધા જીવો આવી જાય. કોઈ પણ જીવો પર દ્વેષ આપણને કરવો નહીં જોઈએ. કોઈ પણ જીવો છે, સમજો કે મચ્છર આવી ગયું, આપણને કાટે છે, તો એના પર દ્વેષ થાય. કોક્રોચીસ કિચનમાં રહેલી હોય, જતી નહીં હોય, એના ઉપર દ્વેષ આવી જાય. તો કાંઈક ના કાંઈક ચાલુ હોય, કોઈ પથ્થર વાગી ગયો એના ઉપર દ્વેષ થઈ ગયો, એ પણ એકેન્દ્રિય જીવ છે પથ્થર. એક જ નહીં, એમાં અસંખ્ય આ પૃથ્વી કાંઈ જીવો રહેલા હોય, તો એમના ઉપર દ્વેષ થઈ ગયો. એટલે કે મેન શું છે, કોઈ પણ એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય કોઈ જીવને હેટ નહીં કરવાનું, દ્વેષ નહીં કરવાનું, નહીં તો એ આશ્રવનું અશુભ કર્મનો આશ્રવ બનશે જીવ પ્રાદેશિક ક્રિયાના કારણે. પછી બીજું છે, પોતાને પીડા ઉપજાવનાર જે પણ કંટક પથ્થર વગેરે ટેબલ હોય કે કાંઈ પણ વસ્તુ હોય વાગી જાય, ડોર હોય કે ડોરનું હેન્ડલ હોય વાગી ગયું, કાંઈ પણ આવ્યું એવું વચમાં, આપણને એવું લાગે આપણે પોતે જ વચમાં આવીએ, બીજું કંઈક આવી ગયું, વાગી ગયું, તો એના પર દ્વેષ થાય. તો પછી એને કહેવાય છે અજીવ પ્રાદ્વેષિકી ક્રિયાના કારણે કર્મોનો ઉદય થાય. તો આ શું છે હવે? આ ક્રિયા ક્રોધના ઉદયવાળી છે, માટે નવમા ગુણ સ્થાનકે જ્યાં સુધી ક્રોધોદય વર્તે છે ત્યાં સુધી હોય છે. તો આ ક્રિયા જે છે એ ક્યાં સુધી હોય? દ્વેષ છે ને, પ્રાદ્વેષિકી એટલે કે દ્વેષ ભાવ, હેટ્રેડ કે ગુસ્સો કે ક્રોધ એ જ છે, એટલે કશાય જ છે. કશાયનું ઉદય રહેલું હોય ત્યાર સુધી આવા ટાઈપની ક્રિયામાં જીવ પ્રવૃત્ત રહેલું. અને તો આ જીવ ને કશાયો ક્યાર સુધી સતાવતા હોય, એ પણ પર્ટિક્યુલરલી ક્રોધ કશાયની વાત છે અહીંયા. તો ક્રોધ કશાય ક્યાર સુધી રહેલું હોય એનું ઉદય? નવમા ગુણ સ્થાનક સુધી. એના બાદ તો એ નીકળી જાય ને, ત્યારે નીકળી જાય. નવમા સુધી રહેલું હોય અને પછી તો એ નીકળી જાય. એટલા માટે 10મા ઓનવર્ડ્સ કોઈ પણ જીવને ક્રોધ તો હોય નહીં ને. એના કારણે પછી એટલે ક્રોધ ઉદયમાં રહેલો નહીં હોય, ક્રોધ કશા ચારિત્ર મુન્ય કર્મનું ઉદય રહેલું નહીં હોય. એટલે એના કારણે પહેલાથી 9મા ગુણ સ્થાનકે રહેલા જીવ હોય તો તેઓ જ આવી પ્રાદેશિક ક્રિયામાં વર્તતા હોય. એના ઉપરના જીવોને ક્રોધનું ઉદય રહેલું નહીં હોય, એના કારણે ક્રોધ નહીં થાય. એના કારણે આ પ્રાદેશિક ક્રિયામાં એમનું વર્તન રહેલું નહીં હોય, એ ધ્યાન રાખવાનું. પછી ચોથો શું છે? અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ ટુ રિમૂવ કોક્રોચીસ ફ્રોમ હોમ. તો એના માટે આપણને દરરોજ શુદ્ધિ રાખવી, કાંઈ પણ એવું વેટ રહેવું નહીં જોઈએ, પાણી રહેવું નહીં જોઈએ કિચનમાં, બાથરૂમમાં, બધું એટલે મેઇન તો કિચનમાં બધું ડ્રાય કરી લેવાનું. બધું ચોવિયાર થાય, આપણું સાંજ થઈ જાય પછી બધા આખો ડ્રાય આઉટ કરી લેવાનું. પાણી બધું વપરાશ એટલે ઉલટા કરી લેવાના, માટકા વગેરે. સિંક હોય એને પણ કવર કરી લેવાનું. તો પછી શું થાય, જ્યાં વેટનેસ ને બધું એવું હોય, ડેમ્પ રહેલું હોય, મોઇશ્ચર રહેલું હોય, તો ત્યાં કોક્રોચીસ એ વધારે થતા હોય. ખાવાનું અહીંયા ત્યાં પડેલા હોય,
પાર્ટિકલ્સ પડેલા હોય તો એના કારણે પણ કોક્રોચીસ થાય. તો એ આપણને સાફ સફાઈ મેન્ટેન રાખવાની, તો એના કારણે જીવોત્પત્તિ પણ નહીં થાય, પાપ પણ નહીં લાગે. અને જો કોક્રોચેસ રહેલા હોય તો પછી શું કરવાનું? આપણને બે લીવ્સ હોય, બે લીવ્સ રાખવાના. નીમ લીવ્સ હોય તો એના સ્મેલથી ચાલ્યું જાય. એ બધું કરવાનું. પછી હિંસક દ્રવ્યોનું વપરાશ નહીં કરવાનો. અને બીજું એ ધ્યાન રાખવાનું કે આ જે કોક્રોચ છે ને, એનું શું હોય? હા, એ શું છે, એ જીવ કેવા હોય છે કે એની ઉત્પત્તિ કેવી રીતે થતી હોય? એ મરી જાય ને, એનું મૃત્યુ થઈ જાય ને, તો પછી એના જે મૃત શરીર હોય ને, ડેડ બોડી હોય, એમાંથી જ પછી બીજા નવા નવા કોક્રોચીસ નું ઉત્પન્ન થાય. સમૂરછીમ જીવ છે ને એનું જે મળમૂત્ર હોય અને એના જે ડેડ બોડી હોય, તો એમાંથી જ એની ઉત્પત્તિ થાય. એટલા માટે આપણને શું કરવાનું? જે આપણને એનો મળમૂત્ર વગેરે એટલે જે એવા દેખાતા હોય તો ત્યાં પછી એ બધું ક્લીન કરતા રહેવાનું. મેઇન ડેડ બોડીઝ અહીંમાંથી ઉત્પન્ન થાય તો આપણને લાગે કે અરે ક્યાંથી નવા નવા આવ્યા, તો ત્યાંથી થાય. એટલે કે મેઇન તો શું, ક્લિનિંગ કરતા રહેવાનું કન્ટિન્યુઅસલી. તો પછી એ જ ઈલાજ છે, બીજું કઈ નથી. બે લીવ્સ એટલે અહીંયા ક્વેશ્ચન છે, બે લીવ્સ એવા હોય, બે લીવ્સ, બે લાઇટ ગ્રીન કલર ના આવા આવા કંઈક હોય, બે લીવ્સ. ગુજરાતીમાં શું કહેતા હોય મને હમણાં ખ્યાલ નથી. તો હવે આપણે ચોથી ક્રિયા તરફ ચાલીએ આગળ. ચોથી ક્રિયા છે પારિતાપનિકી ક્રિયા. એ શું છે? પોતાને અથવા પરને તાડના, તર્જના વગેરે સંતાપ ઉપજાવવો, તે કહેવાય પારિતાપનિકી ક્રિયા. એટલે કે શું છે? એટલે પોતાને અથવા પર તાડના, તર્જના વડે, એટલે કે પોતાને અથવા તો બીજાને મારીને અથવા તો એવા કઠોર વચનો કહીને દુઃખ થાય એવા ટાઈપનું, સંતાપ થાય, પીડા થાય એવા ટાઈપનું વર્તન કરવું, એને કહેવાય પારિતાપનિકી ક્રિયા. અહીંયા આવે છે બે લીવ્સ એટલે કે તેજ પત્તા. એને ગુજરાતી કે હિન્દીમાં કહેવાય તેજ પત્તે. હા, તો હવે આ પારિતાપનિકી ક્રિયા છે, બે પ્રકારની છે. તો હવે પહેલી છે સ્વહસ્ત પારિતાપનિકી ક્રિયા, અને બીજું શું છે? પરહસ્ત પારિતાપનિકી ક્રિયા. આ બે ટાઈપ્સની પારિતાપનિકી ક્રિયાઓ છે. તો પહેલી સ્વહસ્ત પારિતાપનિકી ક્રિયા એટલે કે શું છે? સ્ત્રી આદિકના વિયોગે પોતાના હાથે પોતાનું શિર કૂટવા વગેરેથી સ્વસ્થ પારિતાપનિકી ક્રિયા. એટલે કે હવે સમજો કે અહીંયા સ્ત્રી છે, એટલે કોઈ પણ એવી વસ્તુ કે પ્રિય વસ્તુ કે વ્યક્તિ, કોઈ કાંઈ પણ હોય, સ્ત્રી આદિક, કાંઈ પણ એવું આપણે જેના ઉપર રાગ રહેલું હોય એવા ટાઈપનું કોઈ પણ વસ્તુ, વ્યક્તિ હોય, તો એ ચાલ્યો જાય દૂર આપણાથી, એનો વિયોગ થઈ જાય, તો પોતાના જ હાથે પોતાનું શિર કૂટવું, એટલે કે પોતાના સ્વહસ્ત, એટલે કે પોતાના શરીર વગેરે દ્વારા પોતાને જ એવા ટાઈપનું દુઃખ થાય કે પીડા થાય એવા ટાઈપની કોઈ પણ પ્રવૃત્તિ કરવી. શિર કૂટવું, છાતી કૂટવી, માથું ફોડવું, જે પણ કરે એ બધું સ્વસ્થ પારિતાપનિકી ક્રિયામાં આવે, અને એના કારણે અશુભ કર્મોનું બંધ થાય. એટલે આવા ટાઈપની બધું એવું પછી નહીં કરવાનું, સમભાવે રહેવાનું, ટ્રાય કરવાનું. અને પરહસ્ત પારિતાપનિકી ક્રિયા એટલે કે શું? કે બીજાના હાથે તેમ કરાવતા, એટલે બીજાના હાથે એવી રીતે કરાવવું, તો એને પણ પરહસ્ત, એટલે આપણે બીજા દ્વારા એવી રીતે કરાવ્યું ને, બીજાના હાથે આપણે એવી રીતે સંતાપ થાય કે પીડા થાય બીજાને, એવા ટાઈપનું આપણે વર્તન કર્યું, એવી રીતે એવી ક્રિયા કરી, તો એ પરહસ્ત પારિતાપનિકી ક્રિયા કહેવાય. અને આ શું છે? ક્યાર સુધી રહેલું હોય? નવમા ગુણ સ્થાનકથી રહેલું હોય. એટલે કે બાદર કષાયોદય રહેલું હોય, ક્યાર સુધી રહેલું હોય? નવમા ગુણ સ્થાનક સુધી રહેલું હોય, એના બાદ નહીં હોય. બાદર ટાઈપના જે કષાયો હોય ને, એનું ઉદય એના આગળ રહેલું નહીં હોય ઉદય. તો એના કારણે નવમા ગુણ સ્થાનક સુધીના જીવો જ એવું કરી શકે. એનાથી ઉપરના જીવો, ઉપરના ગુણ સ્થાનકમાં રહેલા જીવો આવા ટાઈપનું વર્તન નહીં કરે. પછી પાંચમી ક્રિયા કઈ છે? પ્રાણાતિપાતિકી ક્રિયા. તો એમાં શું છે?
કે પ્રાણનું અતિપાત કરવું. એટલે કે કોઈ પણ જીવને પ્રાણથી છૂટો કરી નાખવાનું. અતિપાત એટલે કે છૂટો કરી નાખવાનું. જો પ્રાણથી છૂટો થઈ જાય જીવ એટલે કે શું, પ્રાણ પંખેરું ઉડી જાય એટલે એનું મિનિંગ શું, કે મૃત્યુ થાય એટલે કે વધ કરવો. તો એવું એટલે કે એને કહેવાય પ્રાણાતિપાતિકી ક્રિયા. તો એ પણ બે પ્રકારની છે, સ્વહસ્તિકી અને પરહસ્તિકી ક્રિયા. એવી રીતે બે પ્રકારે છે. એ પણ શું કહે છે કે પારિતાપનિકી વત એટલે કે શું, કે એની જેમ. જે પારિતાપનિકી ક્રિયા આપણે જોઈને ચોથી ક્રિયા, એ પણ એટલે પોતાને જ પોતાનો વધ કરવું એટલે કે પોતાનો જ પ્રાણોનો નાશ કરી નાખવાનો, પ્રાણોનો અતિપાત કરી નાખવાનું, એને કહેવાય સ્વહસ્તિકી ક્રિયા. એટલે પોતાના હાથથી કરવું, સ્વહસ્તે કરવાનું પોતાના હાથથી, અને બીજા હાથથી કરાવવું તો એ પરહસ્તિકી ક્રિયા કહેવાય. પોતાના હાથે બીજા જીવોનો વધ કરવું. આપણે પોતાના હાથે જઈને કીડા મકોડોને આવી રીતે મારી નાખ્યા, મચ્છરોને મારી નાખ્યા, પંચેન્દ્રિય કોઈ મનુષ્યને મારી નાખ્યું, મર્ડર કરી નાખીએ. પંચેન્દ્રિય તિર્યંચો છે એને મારી નાખીએ પોતાના હાથે, એ સ્વહસ્તિકી ક્રિયા આવે. અને પરહસ્તિકી ક્રિયા એટલે કે બીજાના હાથે આપણે ઈચ્છાપૂર્વક જીવોને હિંસા કરાવી બીજાના હાથે, તો એ કહેવાય પરહસ્તિકી ક્રિયા. બીજાને ઓર્ડર આપે કે બીજાને સુઝાવ આપે, સજેશન આપે, બીજા દ્વારા એવી રીતે જે પણ હિંસા કરે, બીજા જીવોનો પ્રાણ નો અતિપાત કરી નાખવું, તો એ પરહસ્તિકી ક્રિયામાં આવી જાય. અને આ ક્યાર સુધી રહેલું હોય છે, આ ક્રિયા અવિરત જીવોને હોય છે. તેથી પાંચમા ગુણસ્થાનક સુધી રહેલું હોય વળી આ ક્રિયા હણેલો જીવ મરણ પામે તો જ લાગે, અન્યથા નહીં. એટલે શું કહે છે કે જે પાંચમો ગુણસ્થાનક સુધી આ રહેલું હોય છે, અવિરત જીવોને રહેલો હોય છે આ. એટલે કે જે હવે પાંચમો ગુણસ્થાનક એટલે કયો ગુણસ્થાનક હોય, દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય પાંચમું ગુણસ્થાનક. તો દેશવિરતિ ગુણસ્થાનક સુધી રહેલું હોય છે. એટલે કે શું, હવે અવિરત જીવો એ ક્યાર સુધી હોય, અવિરત સમ્યક દૃષ્ટિ જીવો એટલે કે પહેલું જે મિથ્યા દૃષ્ટિ જીવો અને અવિરત સમ્યક દૃષ્ટિ જીવો, ચોથા સુધી એ કેવા હોય, અવિરત અવસ્થા વાળા હોય. એટલે અવિરત એટલે કે જેમણે પણ જે આ પહેલું પાપ છે, શું છે, પ્રાણાતિપાત એ પહેલું પાપ છે ને, હિંસા એ પહેલું પાપ છે. તો એનાથી જેમણે પણ વિરામ પામ્યા નહીં હોય એવા અવ્રતી જીવો, અવિરત જીવો, જેમણે દેશથી એટલે કે જેમણે પણ આવી રીતે પચખાણ લીધું નહીં હોય, કે બીજા જીવોનું હિંસા આવી રીતે ઈચ્છાપૂર્વક હિંસા નહીં કરીશ, એવા ટાઈપનું પચખાણ લીધું નહીં હોય, તો પછી તેઓ આવી ક્રિયામાં પ્રવૃત્ત રહેલા હોય અને એને આવા પાપ લાગ્યા કરે, એ ધ્યાન રાખવાનું. એના ઉપરના પાંચમા ગુણસ્થાન સુધી રહેલું હોય આ, અને એના ઉપરના જીવો કેવા હોય, મહાવ્રતધારી હોય ને, છઠ્ઠા ગુણસ્થાનક ઓનવર્ડ્સ ઉપરના કેવા હોય, બધા મહાવ્રતધારી. એટલે કમ્પ્લીટલી તેઓ જે પહેલું પાપ છે, પ્રાણાતિપાત, એ સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતનું પચખાણ લઈ લીધું હોય. એટલે ટોટલી કમ્પ્લીટલી તેઓ હિંસાથી અટકી ગયેલા હોય. એના કારણે ત્યારથી ઓનવર્ડ્સ, સિક્સ્થ ઓનવર્ડ્સ શું હોય, આ ક્રિયામાં કોઈ પણ જીવ પ્રવૃત્ત હોય જ નહીં. એના કારણે પછી આ આશરો બની જ નહીં શકે આવું, એ ધ્યાન રાખવાનું. પ્લસ કન્ડિશન શું છે કે આ ક્રિયામાં શું આવે છે કે જે હણેલો જીવ છે એ મરણ પામશે તો જ એ લાગે, નહીં તો નહીં લાગે. કારણ કે આ શું છે, વધ નું છે વિષય, કે પ્રાણનો અતિપાતનો વિષય છે આ. પ્રાણોનો નાશ કે પ્રાણોનો વિયોગ એને કહેવાય મૃત્યુ. તો એ બીજા જીવોનું પ્રાણોનો નાશ કરી લઈએ તો પછી જીવનું મૃત્યુ થઈ જાય, તો પછી આ પ્રાણાતિપાતિકી ક્રિયા એ લાગુ થાય, નહીં તો નહીં થાય. નહીં તો પછી બીજી આગળ ક્રિયાઓ આવશે.
અહીંયા ક્વેશ્ચન છે કે આ બધી ક્રિયાઓમાં ગુણસ્થાનક કેવી રીતે આવે? ગુણસ્થાનક તો આત્માનો વિકાસ છે. તો આ તો એના સાથે જ રિલેટેડ છે ને, કે કેવી રીતે કે જે ગુણસ્થાનક છે અહીંયા પહેલું, બીજું, ત્રીજું આવી રીતે આ લેવલ્સ છે આ. તો ગુણોનો વિકાસ તો છે જ આવી રીતે. જેમ જેમ ગુણોનો વિકાસ થાય, ગુણસ્થાનક એટલે માત્ર ગુણોનો વિકાસ જ નહીં સમજવું. જેમ જેમ ગુણોનો વિકાસ થાય તો તેમ તેમ શું થાય? પાપ કર્મો ઓછા થતા જાય. પણ છે ને, પાપ કર્મોનું આવરણ હટે. કર્મો છે, કર્મોનું આવરણ હટતું જાય તો જ ગુણોનો વિકાસ પોસિબલ છે. નહીં તો એમનું એમ નહીં થાય ને, કે કર્મો એમના એમ પડેલા હોય માત્ર ગુણો વધતા જાય, એવું નહીં થાય. ગુણો ક્યારે પ્રગટ થાય? જ્યારે આત્મા ઉપર રહેલા કર્મોનું આવરણ હટે. કર્મોનું આવરણ કે બંધ શેના ઉપર છે? શેના ઉપર અસર કરે છે? કર્મો છે આત્મા ઉપર, પણ કર્મો કરે શું છે? ગુણોનું આવરણ કરે છે, ગુણોને ઢાંકે છે અને રોકે છે. તો જેમ જેમ કર્મો હટતા જશે તો જ ગુણો પ્રગટ થતા જશે, વધારે વધારે પ્રમાણમાં પ્રગટ થતા જશે. તેમ તેમ જીવ આગળ ઉપર ઉપર જશે. દેટ મીન્સ આ જે પણ જીવો છે એ ક્રિયામાં પછી આવી ટાઈપની જે ક્રિયાઓ છે એમાં પ્રવૃત્ત નહીં રહે. કારણ કે એ ગુણસ્થાનક જ્યારે આપણે ભણશું ને આગળના ક્લાસીસમાં, જ્યારે કર્મગ્રંથ આપણે ભણશું, બીજો કર્મગ્રંથમાં આવે આ બધું, તો ત્યારે આપણને સમજાશે કે શું કયા ગુણસ્થાનકે રહેલો જીવ કેવા કેવા ટાઈપની ક્રિયામાં રહેલું હોય. એટલે મેન ક્રિયા ને ભાવ બંને સાથે રહેલી હોય એ આપણે સાંભળ્યું હશે ને. માત્ર ભાવ નહીં હોય આપણામાં, ક્રિયા અને ભાવ બંને સાથે ચાલતા હોય. જો ભાવની આવી આવી દશા ઉપર ઉપર આવી દશામાં હોય જીવ, તો એની સાથે એવા ભાવના કારણે એ ક્રિયા પણ એવી અશુભ ક્રિયા, પાપડી ક્રિયા ઓછી 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 કરતો જાય, અટકતો જાય. જે આવી આવા ટાઈપની ક્રિયાઓ છે, તો એ ક્રિયા જે નીચેના લેવલના ગુણસ્થાનકમાં કરતા પણ જેમ ઉપર ઉપર વધે ત્યારે ત્યારે શું થાય? તેમ તેમ શું થાય કે એ ક્રિયાઓ પછી એનું સેવન કરે જ નહીં. કારણ કે એ એવા લેવલના ગુણો એને પ્રગટ કરી નાખ્યા છે કે પછી આવા ટાઈપની ક્રિયાઓ પછી કરશે જ નહીં. એવું છે. એટલે કે આ કમ્પ્લીટલી રિલેટેડ છે આ ગુણસ્થાનક સાથે. ધ્યાન રાખવાનું. આ અહીંયા બધીની બધી ક્રિયા, એ બધી જ ક્રિયા અહીંયા જે હમણાં સુધી આપણે જોઈ કે આ અશુભ ટાઈપની ક્રિયાઓ છે. અહીંયા આ 8 ક્રિયાઓ છે આ ગાથામાં, એ કેવી છે? અશુભ ટાઈપની ક્રિયાઓ છે. હવે છઠ્ઠી ક્રિયા કઈ છે? આરંભિકી ક્રિયા છે. તો આરંભિક ક્રિયા એટલે કે શું? જે પણ આરંભથી થયેલી જે પણ ક્રિયા છે તેને આરંભિકી ક્રિયા કહેવાય. આપણે આરંભ સમારંભ જે પણ કરતા હોઈએ, એટલે કે શું? કે જેના કારણે જીવોની પછી શું થાય? હિંસા થાય છે. જીવોની હિંસા થાય. ઘણા એટલે કે ઘણા ક્વોન્ટિટીમાં જીવોની હિંસા થાય તો એને પછી આરંભ સમારંભ કહેવાય ને. તો એવા ટાઈપના જે પણ ક્રિયાઓ હોય, આરંભવાળી ક્રિયા હોય. હવે અહીંયા આપણે જોઈએ કે શું છે, એના પણ 2 પ્રકાર છે: જીવ આરંભિક ક્રિયા અને અજીવ આરંભિક ક્રિયા. એમાં પણ 2 ટાઈપ છે. તો જ્યાં સજીવ જીવના ઘાતની પ્રવૃત્તિ, તે આરંભિકી ક્રિયા કહેવાય. તો હવે એમાં એક્ઝામ્પલ શું આવે? કે સમજો કે કોઈ ફાર્મિંગ કરતા હોય, તો ફાર્મિંગને શું કહેવાય? આરંભ કહેવાય છે, આરંભિકી ક્રિયા કહેવાય. કારણ કે એમાં શું થતા હોય? ઘણા પ્રમાણમાં એક સાથે જીવોની હિંસા થતી હોય ને. એટલે આરંભનું મિનિંગ કોઈ પણ પાપવાળી ક્રિયાને આરંભ ક્યારે કહેવાય? કે જ્યારે એક બે જીવ નહીં પણ ઘણા વધારે ક્વોન્ટિટીમાં એક સાથે જીવોની હિંસા થાય, તો ત્યારે એને આરંભ કહેવાય, આરંભવાળી ક્રિયા. એ ધ્યાન રાખવાનું. તો હવે એક્ઝામ્પલ ફાર્મિંગ છે. ફાર્મિંગ કરતા હોય જ્યારે, તો ત્યાં શું કરતા હોય? પ્લોઈંગ કરે પહેલા તો ફિલ્ડ્સમાં. એટલે કેટલા બધા પૃથ્વીકા અસંખ્યાતા જીવોની હિંસા થાય. પૃથ્વીકા જીવોની, એમાં રહેલા હોય કયા? ત્રસ જીવો પણ રહેલા હોય ને એમાં, બીજા ત્રસ જીવો, 2 ઇન્દ્ર, 3 ઇન્દ્ર, 4 ઇન્દ્ર, 5 ઇન્દ્રિય પણ. એ બધા જીવોની
હિંસા થાય એટલે કે ફાર્મિંગમાં કેટલું પાપ થાય. પ્લોઈંગ કરે, પછી પાણી નાખે, પછી સીડ્સ બધા એમાં સીડ્સ એમાં શું કરે, સીડ્સ નાખે, પછી કટિંગ ને બધું શું જે પણ આખી ક્રિયા સ્ટાર્ટ ટુ એન્ડ જે પણ કરતા હોય એમાં ઘણું જ એને આરંભ કહેવાય, કારણ કે અસંખ્યાતા લેવલમાં જીવોની હિંસા થાય છે. ધ્યાન રાખવાનું. પછી કારખાના પણ હોય કે ઘર હોય તો ઘરમાં પણ આરંભિક ક્રિયાઓ થતી હોય. કારખાનાઓમાં પણ કોઈ પણ ટાઈપના ફેક્ટરીઝ હોય, કોઈ પણ પ્રોડક્શન વાળી ફેક્ટરીઝ હોય તો એમાં કેટલા માત્રામાં રોજના રોજ અસંખ્યાતા જીવોની હિંસા કન્ટિન્યુઅસ ચાલતી હોય, એટલે કે એ બધું શું કહેવાય, જીવ આરંભિકી ક્રિયા હોય કહેવાય છે. અને ચિતરેલા અથવા પથ્થરાદિકમાં કોતરેલા નિર્જીવ જીવને જીવને હણવાની પ્રવૃત્તિ તે અજીવ આરંભિકી ક્રિયા. આ ક્રિયામાં હવે એમાં શું કહેવાય, કહે છે અજીવ આરંભિકી ક્રિયા એટલે કે શું, કે એવા કોઈ સમજો કે એવા આપણે કાર્વિંગ્સ જોઈ હશે ને કે ટી શર્ટ્સ ઉપર શું હોય, ડ્રોઈંગ કરેલી હોય, ડુડલિંગ કે કઈ એવું ડ્રોઈંગ હોય, કોઈ અ એવા ફોટોઝ હોય, પર્સન્સ નો ફોટો એવી રીતે રહેલા હોય, અથવા તો કોઈ એવા એનિમલ્સ નું એવું ફોટોઝ રહેલા હોય ટી શર્ટ્સ ઉપર, અથવા તો કોઈ પણ એવી કોઈ પણ વસ્તુ હોય આર્ટ્સ એન્ડ ક્રાફ્ટમાં કરતા હોય ને એવા શો પીસીસ કંઈક હોય, પથ્થર વગેરેમાં એવા કાર્વિંગ કરેલી હોય, કોતરણી કરેલી હોય, નિર્જીવ જીવની એટલે કે સ્થાપના જીવને હણવાની પ્રવૃત્તિ, એટલે કે એમાં એક્ઝામ્પલ છે ને, કાલસૌરી કસાઈ આવી જાય, એને એ શું કરતો તો ચોક થી એ કોઈ કોલસાથી એવી રીતે દીવાર ઉપર એક શું કરતો હતો, પાડાનું ડ્રોઈંગ બનાવીને શું કરતો હતો કે એને હણવાની પ્રવૃત્તિ કરતો હતો. તો એ પછી અજીવ આરંભિકી ક્રિયા કહેવાય, એટલે કે છે અજીવ પણ શું કરે છે, સ્થાપના જીવ એટલે કે શું છે, સાચે ત્યાં જીવ નથી, એ પથ્થર ઉપર કોતરણી કરેલી છે, કે કોઈક એવું ડ્રોઈંગ કે એવું પેઇન્ટિંગ કરે છે, જીવોની પેઇન્ટિંગ કરે છે, પણ સાચે તે જીવ નથી, એ નિર્જીવ વસ્તુ છે ને, છતાં પણ એને હણવાની પ્રવૃત્તિ કરીએ એવું નિર્જીવ વસ્તુની સ્થાપના, એટલે કે એમાં આપણે ભાવથી એમાં જીવની સ્થાપના કરીને, એટલે કે શું સાચે ત્યાં જીવ નહીં હોય, નિર્જીવ છે એમ, તો એને કહેવાય અજીવ આરંભિક ક્રિયા, કારણ કે આપણા ભાવ છે હિંસક ભાવ છે, હણવાના ભાવ છે, એવું છે. તો હવે આગળ શું કહે છે કે એમાં આ ક્રિયામાં હણાતો જીવ ઉદ્દેશથી હણવાની બુદ્ધિથી હણાતો નથી, પરંતુ ઘર વગેરે બાંધતા પ્રસંગથી હણાય છે. જો ઉદ્દેશથી હણાય તો આ ક્રિયા પ્રાણાતિપાતિકી થઈ જાય છે. હવે આ શું છે, એમાં શું કહે છે કે એમાં ઈચ્છાપૂર્વક આ કરતો નથી જીવ, જે હણવાનો ઉદ્દેશથી હણતો નથી, કે પર્પઝલી કહીએ ને, સમજીને જાણી જોઈને કે મને તો આને મારવાનું જ છે, એવી રીતે એવા જે પણ જીવો નું હિંસા થાય છે, તો એ હણવાની બુદ્ધિથી આ બધા જીવો નથી હણાતા, પણ બીજું કઈક કાર્ય કરવાનું હોય, સમજો કે બનાવવાની છે રોટલી, એના માટે કેટલા જે ઘઉં વગેરે છે આપણે એને પીસીએ અને શું બનાવીએ, આટો બનાવીએ, એટલે કે મેન આપણું ઉદ્દેશ્ય છે રોટલી બનાવવાનું કે ઘર બાંધવાનું, મોટીવ આ છે, પણ એ મોટિવને પૂરો કરવા, ફૂલફિલ કરવા માટે જે પણ જીવોનું વચ્ચે હિંસા થાય છે, તો એને કહેવાય છે આરંભિકી ક્રિયા કહેવાય છે. ઓકે. પણ જો આપણું એવું ઇન્ટેન્શન હોય, અરે આ આટલા ઘઉં છે, મને આ બધા જીવો છે ને હું મારી નાખું, બધાને પીસી નાખું, એવા ટાઈપ નો ઉદ્દેશ છે ને, હોય ને, તો પછી કેવાય પ્રાણાતિપાતિકી ક્રિયામાં આવી જાય. અથવા તો ઘર બાંધતા સમય જે પણ ફાર્મિંગ કરતા હોય, તો ત્યારે આ જમીન છે ને એને એમાં રહેલા જીવ છે ને સંખ્યાતા પૃથ્વીકાના જીવ, એને બધાને હું હણી નાખું,
બરાબર હણી નાખું, એ બધાને મારી નાખું, એવા ટાઈપનું ઉદ્દેશ્યથી જો એ કરતો હોય ને ક્રિયા વ્યક્તિ, તો એને પછી પ્રાણાતિપાતિકી ક્રિયા એ કહેવાય, એમાં આવી જાય. એટલે બંનેમાં ડિફરન્સ આપણે સમજાઈ ગયું હશે. આરંભિકી ક્રિયામાં ઈચ્છાપૂર્વક એ નથી કરતો, પ્રાણાતિપાતિકી ક્રિયામાં ઈચ્છાપૂર્વક હિંસા કરે છે જીવ. એ બંનેમાં ડિફરન્સ આપણને સમજાયું છે. અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રદાનમ સર્વધર્માણમ જનમ જેતિ શાસનમ. ક્વેશ્ચન્સ નેક્સ્ટ ક્લાસમાં લઈ લેશું.